વાટીદાળના ખમણ બનાવવા માટે એક વાટકો ચણાની દાળને મેં 4 કલાક માટે પલાળી લીધી હતી. ચણાની દાળ આપણી સારી રીતે પલળી ગઈ છે. હવે આપણે આને થોડું થોડું પાણી નાખી અને સારી રીતે પીસી લઈશું. આનું ટેક્સચર સોજી જેવું રાખવાનું છે. તો આપણી દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે આની અંદર હળદર ઉમેરીશું, લીંબુના ફૂલ ઉમેરીશું, હિંગ ઉમેરીશું અને અડધી વાટકી ચણાનો લોટ ઉમેરીશું. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું થોડું પાણી નાખી ખીરાને સેટ કરી લઈશું. હવે ખીરાને ઢાંકી અને 8 કલાક માટે આથો આવવા માટે આપણે એને મૂકી દઈશું, અથવા તો આખી રાત પણ રાખી શકો છો. મેં અહીંયા ખીરાને આખી રાત રાખ્યું છે અને બીજે દિવસે સવારમાં હું આના ઢોકળા બનાવવાની છું. તો અહીંયા બીજે દિવસે સવારમાં આપણે ખીરાને બહાર કાઢી લીધું છે અને ચેક કર્યું તો સારી રીતે આથો આવી ગયો છે. અહીંયા આપણે આવા જ આથાની જરૂર છે. તમે ઢોકળાને વધારે ખાટા બનાવવા માગતા હો તો તમે એને બીજે દિવસે પણ બનાવી શકો છો. 2 દિવસ પર તમે એને આથો આવવા માટે રાખી શકો છો. હવે અહીંયા આપણો આથો આવી ગયો છે તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. આ ઢોકળામાં લસણ નથી હોતું. અહીંયા 5 ચમચી તેલ ઉમેરી દેવાનું છે, જેથી ઢોકળા અંદરથી ખાવામાં ગળામાં અટકે નહીં, એટલા માટે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ચાનો 1 કપ પાણી ઉમેરીશું, કારણ કે ઢોકળાનું ખીરું થોડું પતલું રાખવાનું છે, અથવા તો જરૂર અનુસાર પાણી ઉમેરવું. હવે અહીંયા ઈનોનું 1 પાઉચ ઉમેરી દઈશું આપણે. તમે અહીંયા ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો, અડધી ચમચી. હવે સારી રીતે આપણે લીંબુ નાખી ઉપરથી અડધું અને મિક્સ કરી લઈશું. લીંબુ નાખવાથી ઢોકળામાં ખટાશ આવશે થોડી વધારે, તો લીંબુના જગ્યાએ તમે પાણી પણ ઉમેરી શકો છો. હવે સારી રીતે આપણે મિક્સ કરી તેલ લગાડેલી થાળીમાં ઢોકળાના ખીરાને આપણે નાખી દઈશું અને આને આપણે હાઈ ફ્લેમ પર 15 મિનિટ માટે બાફવાના છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ જાળીદાર ઢોકળા છે. ઈનો નાખ્યો એટલે જાડી તો પડવાની જ છે. હવે આપણે આનો વઘાર તૈયાર કરી લઈશું. તો વઘાર માટે મેં મોટી 5 ચમચી તેલ લીધું છે, રાઈ લીધી છે, લીલા મરચાં અને લીમડાના પાન. વઘારને સારી રીતે ઉકળે એટલે આપણે ઢોકળા ઉપર રેડી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈશું અને આપણા વાટીદાળના ખમણ તૈયાર છે. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ સારા અને બજાર જેવું જ રિઝલ્ટ મળે છે. બહુ એમાં ઝંઝટ નહીં કરવાની તો બજાર જેવું મસ્ત રિઝલ્ટ મળે. બહુ ચીપીને બનાવવા જઈએ તો રિઝલ્ટ સારું નથી આવતું જોઈએ એવું. એ મારો એક્સપિરિયન્સ છે.